નમસ્તે મિત્રો, ટાટા નેક્સોન કી પેરિંગ. મિત્રો કસ્ટમરની બે કી હતી, જેમાંથી એક ખોવાઈ ગઈ હતી, તો બીજી કીનું તમને જરૂર હતી, તો અમે કી પેરિંગ કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ જુઓ તમે. જૂની કીનેથી ગાડીની ઇગ્નિશન ઓન કરવાની. ઇગ્નિશન ઓન કર્યા પછી ટાટા ટીડીએસને કનેક્ટ કરવાનું, વેરિયન્ટ સિલેક્ટ કરી લેવાનું અને પેપ્સની અંદર જવાનું. પેપ સિલેક્ટ કરી અને તેની અંદર જઈ અને પહેલાં ડીટીસી બધા ક્લિયર કરવાના. ડીટીસી ક્લિયર કર્યા પછી રૂટિંગ ટેસ્ટની અંદર જવાનું. રૂટિંગ ટેસ્ટની અંદર જઈ અને જે નીચેલું સ્ટાર્ટર ટ્રાન્સફોર્મર લખેલું છે ત્યાં જઈને ક્લિક કરવાનું અને જૂની કી લઈ લેવાની અને નવી જે કી પેરિંગ કરવાની છે તે સેન્ટર કાઉન્સરની અંદર જ્યાં કી દોરેલી હોય છે ત્યાં મૂકી દેવાની. ત્યાં કી મૂક્યા પછી લેપટોપની અંદર લખેલું આવશે રૂટિંગ ઓકે ટુ કી પેરિંગ્સ. તો બે કી પેરિંગ થઈ ગયા પછી આ રીતે જૂની કીને દૂર લઈ જવાની અને નવી કીથી ગાડી સ્ટાર્ટ કરીને ચેક કરી લેવાનું. એ પછી મિત્રો જો બંને કી અમારે પેરિંગ થઈ ગઈ હતી તો વારાફરતી દરેક કીથી અમે જોઈ લીધું, તેનાથી લોક અનલોક અને ગાડી પણ સ્ટાર્ટ થતી હતી. મિત્રો આ હતી કી પેરિંગની પ્રોસેસ. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મિત્રો પ્લીઝ 1000 સબસ્ક્રાઈબર કરાવી દો. વધારે નહીં, તમે એક સબસ્ક્રાઈબ કરશો તો પણ અમારે થઈ જશે. થેન્ક યુ મિત્રો.